હેલો, કેમ છો? વેલકમ બેક. હવે યસ, ક્વેશ્ચન 4C આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન 4C આ રહ્યો બોસ. ભાઈ ક્વેશ્ચન 1 આખો એબીસી, ક્વેશ્ચન 2 આખો એબીસી, ઓરનો સી, ક્વેશ્ચન 3 આખો એબીસી અને ઓરમાં ક્વેશ્ચન 3 આખો એબીસી અને ક્વેશ્ચન 4A 4B આટલું આપણે સોલ્વ કરી નાખ્યું છે વિથ કન્સેપ્ટ. બરોબર છે? પ્લેલિસ્ટ બનાવ્યું છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, જોઈ શકો છો. એક્ઝામમાં કામમાં આવશે. ઓકે, ચલો શું કીધું છે? ફાઇન્ડ ધ લેન્થ ઓફ આર્ક ઓફ ધ કર્વ y ઇઝ ઇક્વલ ટુ, ભાઈ આપણને આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ, આપણને આપ્યું છે log, અહીંયા આપ્યું છે e રેઝ ટુ x માઇનસ 1 અપોન e રેઝ ટુ x પ્લસ 1. આ કર્વ છે, એ કર્વનો આર્કની લેન્થ મારે શોધવાની છે ફ્રોમ x ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ફ્રોમ x is equal to 1 to x is equal to 2 x is equal to 1 to x is equal to 2. તો લેન્થ ઓફ આર્કનું ઇક્વેશન આપણને ખબર હોવી જોઈએ. શું છે લેન્થ ઓફ આર્કનું ઇક્વેશન? લેન્થ LENGTH, લેન્થ ઓફ આર્ક ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર, એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે 1 થી 2. x ના ફોર્મમાં છે એટલે 1 થી 2 આપણે અહીંયા આગળ એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઇન્ટિગ્રેશન કરવાનું છે સ્ક્વેર રૂટમાં 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર. બરોબર છે? તો હવે અહીંયા આગળ પહેલા આપણને y આપેલું છે. યસ, ક્યાં છે y? આ રહ્યું. y આપણને આપેલું છે તો પહેલા તો dy બાય dx શોધવું પડશે. એટલે આ એક્ઝામ્પલ કરવો હોય તો આ એક્ઝામ્પલ કરવા માટે આપણા વિદ્યાર્થીઓને બે વસ્તુમાં સ્ટ્રોંગ હોવા જોઈએ. એક ડિફરન્શિએશન ને બીજું છે ઇન્ટિગ્રેશન. બે કન્સેપ્ટ તમારા ક્લિયર હોય તો આ 7 માર્ક્સનો એક્ઝામ્પલ તમારો પાકો થઈ જાય. લેટ્સ ટ્રાય ટુ સોલ્વ ધીસ એક્ઝામ્પલ. એટલે આપણને ખબર પડે dy બાય dx આપણે કરીએ. કોનું dy બાય dx કરવાનું છે બેટા? dy બાય dx કરવાનું છે આનું, જે y ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે. શું આપેલું છે? લેટ્સ ટ્રાય. શું આપેલું છે બોસ? ક્યાં છે બોસ? આ રહ્યું ને, log e raised to x minus 1 upon e raised to x plus 1. Oh my god. log શાંતિથી કરવાનું, ઉતાવળ નહીં કરવાની. e raised to x minus 1 upon e raised to x plus 1. આ આપણને આપેલું છે y. dy by dx કરો. ચાલો તો અહીંયા હું dy by dx કરવાનો પ્રયત્ન કરું છું. તો log x શું થાય? 1 upon x. તો 1 upon x થાય, ધ્યાનથી સમજજો. 1 upon x થાય તો 1 upon x માં શું લખાશે? 1 upon x ની અંદર ગ્રીન કલરથી લખું છું e raised to x minus 1 upon e raised to x plus 1 થાય. 1 upon થાય, 1 upon આ into e raised to x minus 1 upon e raised to x plus નું થશે ડિફરન્શિએશન. અંદરનાનું કરવું પડે ડિફરન્શિએશન. તો અંદરનામાં તમારે કરવું પડશે ડિફરન્શિએશન. તો શું થશે ભાઈ? ભાગાકારનો નિયમ, ડિવિઝન રૂલ. ભાઈ જેની નીચે જે છે એનો સ્ક્વેર, e raised to x plus 1 નો સ્ક્વેર બ્રેકેટમાં e raised to x plus 1 કોન્સ્ટન્ટ. બરાબર? e raised to x minus 1 નું થાય ડિફરન્શિએશન e raised to x. જો આગળ ખેંચી હો, માઇનસ e raised to x minus 1 કોન્સ્ટન્ટ, e raised to x plus 1 નું e raised to x. બરાબર? આ તમારું થઈ ગયું ડિફરન્શિએશન. કોનું? આનું. ક્લિયર છે? હવે આ e raised to x plus ઉપર જાય. જી હા, e raised to x plus 1 ઉપર જાય. ચલો તો એને ઉપર મૂકી દઈએ, થોડું સિમ્પ્લિફિકેશન કરી દઈએ એટલે આપણને ખબર પડે. તો ઉપર e raised to x plus 1 જશે. આ ઉપર જતું રહ્યું. ઇન્ટુ આમાંથી તમે જોશો તો આમાંથી કોમન શું નીકળશે? આમાંથી e raised to x કોમન નીકળશે. વેરી ગુડ. તો અંદર શું બચે છે? જુઓ અંદર શું બચશે? e raised to x plus 1 બચશે. બ્રેકેટ ઓપન કરું તો માઇનસ e raised to x થાય, પ્લસ 1 થાય, બ્રેકેટ ક્લોઝ. હવે અહીંયા જુઓ તો અહીંયા આ તો બચવાનું જ છે નીચે, એ નીચે લખી નાખું છું e raised to x minus 1. બરાબર? અને આ હતું એ e raised to x plus 1 નો સ્ક્વેર. આ તમારું dy by dx થયું. This is your dy by dx. સિમ્પલ જ છે, કશું અઘરું નથી આની અંદર, આવડી જાય એવું જ છે. હવે જો e raised to x plus 1 આખું કેન્સલ થાય તો એ સ્ક્વેર જતો રહે, સ્ક્વેર ગાયબ. અહીંથી e raised to x ગાયબ થઈ જશે. 1 plus 1 2 થાય તો 2 into e raised to x થશે. શું થશે? તો dy by dx શું થયો? dy by dx થયો 2 into e raised to x. આવું થાય 2 into e raised to x. જો કેમ? કેમ કે 1 plus 1 2 અહીંયા ગુણાય. અહીંયા e raised to x minus 1 છે, અહીંયા e raised to x plus 1 છે. એટલે આ કોના જેવું છે બેટા? કે આના જેવું છે બોસ? a minus b a plus b. તો આને શું લખાશે? a square minus b square.
આવું લખી શકાય? જી હા, બિલકુલ લખી શકાય. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા શું લખાશે? e રેસ ટુ 2x માઇનસ 1. શું લખાશે? e રેસ ટુ 2x માઇનસ 1. આ મારું dy બાય dx થઈ ગયું. હવે મારું dy બાય dx આ થઈ ગયું બેટા. મારે આ લેન્થ ઓફ આર્ક માટેનું આ ઇક્વેશન છે. તો હવે હું પહેલા આ શોધી કાઢું. સ્ક્વેર રૂટમાં 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર, અને જે આન્સર આવશે એનું હું ઇન્ટિગ્રેશન કરીશ. બરાબર છે? તો હવે મારે શોધવું શું છે? મારે આવું શોધવું છે. સ્ક્વેર રૂટમાં 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર પહેલા શોધી કાઢીએ, અને જેનો આન્સર આવશે એનું મારે કરવાનું છે ઇન્ટિગ્રેશન. તો આપણે અહીંયા 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર એટલે 2e રેસ ટુ x નો સ્ક્વેર અપોન તમે જોશો તો અહીંયા શું આવશે? e રેસ ટુ 2x માઇનસ 1 નો સ્ક્વેર. આવું થાય. dy બાય dx નો સ્ક્વેર છે એટલે. હવે એલસીએમ લઈ લઈએ. ચલો ફટાફટ. ભાઈ મેથ્સમાં તમે સ્ટ્રોંગ હશો તો આ એક્ઝામ્પલ તમને ઈઝી પડશે. સ્ક્વેર રૂટમાં હવે આનો એલસીએમ લો શું થાય? e રેસ ટુ 2x માઇનસ 1 નો સ્ક્વેર. અહીંયા શું થશે? અહીંયા આગળ થશે 4. બરાબર છે? 4 e રેસ ટુ 2x, કેમ કે સ્ક્વેર આપવાનો છે ને. અહીંયા સ્ક્વેર આપીએ તો 2 નો સ્ક્વેર 4 થાય. e રેસ ટુ x નો સ્ક્વેર e રેસ ટુ 2x થાય. નીચે e રેસ ટુ 2x માઇનસ 1 નો સ્ક્વેર. આખા સ્ક્વેર રૂટમાં છે, તકલીફ ના પડે. આખા સ્ક્વેર રૂટમાં છે, તકલીફ ના પડવી જોઈએ. હવે જુઓ, આ કોના જેવું છે ખબર? આ કોના જેવું છે? તમને મગજ દોડે ને તમને ખબર પડે. આ આના જેવું છે. a માઇનસ b નો સ્ક્વેર પ્લસ 4ab. આ એના જેવું છે. જો a માઇનસ b નો સ્ક્વેર પ્લસ 4ab, તો એને શું લખાય? આને લખાય a પ્લસ b નો સ્ક્વેર. આને લખાય a પ્લસ b નો સ્ક્વેર. જો વિસ્તરણ કરો તમે, આને એક્સપાન્ડ કરો તમને ખબર પડે. આ કન્સેપ્ટ ઘણી બધી વાર JEE માં 11th સ્ટાન્ડર્ડમાં યુઝ થયો છે. a માઇનસ b નો સ્ક્વેર પ્લસ 4ab ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b નો સ્ક્વેર. યસ ઓર નો? બિલકુલ સાચી વાત છે. આ કન્સેપ્ટ યુઝ થાય. એક્સપાન્ડ કરો તમને ખબર પડે. કેવી રીતે? જો તો હવે તમને કરીને બતાવું. ઘણા બધા કહે કરીને બતાવો. અહીંયા એક્સપાન્ડ કરો તો e રેસ ટુ 2x નો સ્ક્વેર શું થાય? e રેસ ટુ 4x માઇનસ 2e રેસ ટુ 2x પ્લસ 1. મેં આનું એક્સપાન્ડ કર્યું. આ એક્સપાન્ડ કર્યું અને પ્લસ 4e રેસ ટુ 2x હતું તો પ્લસ 4 રેસ ટુ tx. જો માઇનસ 2e રેસ ટુ 2x પ્લસ 4e રેસ ટુ 2x તો બચશે શું? પ્લસ 2 રેસ ટુ 2x બચી જાય, આ ગાયબ થઈ જાય. તો આ શું થયું? e રેસ ટુ 2x પ્લસ 1 નો સ્ક્વેર થયો, હોલ સ્ક્વેર. પરફેક્ટ સ્ક્વેર, પૂર્ણાંક પદાવલી બની બોસ. એટલે આ કન્સેપ્ટ છે. બરાબર? એ કન્સેપ્ટ છે, આપણે એવું કહી શકીએ. તો એ કન્સેપ્ટ છે બેટા, આપણને ખબર પડી જાય તો હવે આપણને ઇઝીલી અહીંયા ખબર પડી જાય કે અમારું નેક્સ્ટ સ્ટેપ શું છે. સ્ક્વેર રૂટમાં ઉપર શું બની જશે? ઉપર બની જશે e રેસ ટુ 2x પ્લસ 1 નો સ્ક્વેર. નીચે બની જશે e રેસ ટુ 2x માઇનસ 1 નો સ્ક્વેર. સ્ક્વેર રૂટ છે એટલે આવી ગયું e રેસ ટુ 2x પ્લસ 1. અહીંયા આવ્યું e રેસ ટુ 2x માઇનસ 1. આ શું આવ્યું? આનો આન્સર આવ્યો. આનો આન્સર આવ્યો. આનો આન્સર આ આવ્યો. ખબર પડી કે નહીં? આખું મેં સિમ્પ્લિફાય કર્યું, તેમાં તમને ખબર પડી હશે કે આ આન્સર કેવી રીતે આવ્યો. હવે મારો લેન્થ ઓફ આર્ક શું હતું બેટા? મારું લેન્થ ઓફ આર્ક કંઈક આવું હતું. લેન્થ, બરાબર છે? આ જે લેન્થ ઓફ આર્ક છે બેટા, લેન્થ ઓફ આર્ક ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં સ્ક્વેર રૂટમાં 1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર. હવે લિમિટ કઈ હતી બેટા? લિમિટ હતી તમારી 1 થી 2. આપણને આપેલી જ છે. 1 થી 2 માં આપણે લિમિટ આપેલી છે, તો આપણે 1 થી 2 મૂકી દઈએ. હવે આ આખી વેલ્યુ આપણે ફાઇન્ડ કરી નાખી છે. ઇન્ટિગ્રેશનનો 1 થી 2 એ આખી વેલ્યુ આ રહી છે. e રેસ ટુ 2x પ્લસ 1 e રેસ ટુ 2x પ્લસ 1 અપોન e રેસ ટુ 2x માઇનસ 1 dx. હવે આ કન્સેપ્ટ પાછો 12th નો છે. આ કન્સેપ્ટ 12th નો છે અને ગુજકેટમાં પણ ઘણી બધી વાર પૂછાઈ ગયેલો કન્સેપ્ટ છે. જે લોકો ગુજકેટમાં પ્રોપરલી તૈયાર કર્યું. e રેસ ટુ x વડે ભાગી દો. ઉપર નીચે બંને e રેસ ટુ x વડે ભાગી દો તો 1 થી 2 થાય. અહીંયા e રેસ ટુ x થાય પ્લસ e રેસ ટુ માઇનસ x થાય. હું e રેસ ટુ x થી ગુણીને ભાગું છું. નીચે પણ શું થશે? e રેસ ટુ x થશે માઇનસ e રેસ ટુ માઇનસ x થશે, dx થઈ જશે. આ કન્સેપ્ટ તમે ઓલરેડી ભણી ચૂકેલા છો ગુજકેટ ઇન ધ 12th સ્ટાન્ડર્ડમાં. એ કન્સેપ્ટ યુઝ થશે અહીંયા આગળ. પણ જે લોકોને ભૂલી ગયા હશે તો અહીંથી પછી એમને ઇન્ટિગ્રેશન કરવું અઘરું પડી જશે. હવે જો નીચેનાનું વિકલન ઉપર છે, નીચેનાનું ડિફરન્શિએશન ઉપર આપણને આપેલું છે. હવે આપણને આપેલું મતલબ કે આનો આન્સર સીધો શું લખાય? આનો આન્સર કંઈક આવો લખાય, log e રેસ ટુ x માઇનસ e રેસ ટુ માઇનસ x. બરાબર છે? અહીંયા મૂકશું 1 થી 2. ક્લિયર છે? જોઈ લો, થોડું તમને ખબર પડે, ઉતાવળ નથી કરવી. શું કર્યું બોસ? નીચેનાનું ડિફરન્શિએશન ઉપર આપેલું છે. નીચેનાનું ડિફરન્શિએશન ઉપર આપેલું હોય તો આપણે સિમ્પલ લખી શકીએ બેટા. શું લખી શકીએ? log e રેસ ટુ x માઇનસ e રેસ ટુ માઇનસ x અને 1 થી 2. તો એકવાર 1 મૂકો, એકવાર 2 મૂકો અને બાદ બાકી કરો.
ચલો એકવાર 1 મૂકો એકવાર 2 મૂકો. તો એકવાર આપણે 1 2 મૂકીએ તો log શું આવશે e સ્ક્વેર e રેઝ ટુ માઇનસ 2 e સ્ક્વેર e રેઝ ટુ માઇનસ 2 માઇનસ એકવાર 1 મૂકો તો log e માઇનસ e રેઝ ટુ માઇનસ 1 આવું થાય. log ની બાદબાકી log નો ભાગાકાર ગણાય. log ની બાદબાકી log નો ભાગાકાર ગણાય. યસ ગણી શકાય. તો log અહીંયા શું લખાશે e સ્ક્વેર માઇનસ e રેઝ ટુ માઇનસ 2 અપોન e માઇનસ e રેઝ ટુ માઇનસ 1. અહીંયા સુધી કરો તો પણ ચાલે. આમાં તમે સિમ્પ્લિફાય કરો તો e રેઝ ટુ 4 માઇનસ 1 થાય. અહીંયા આગળ તમે જોશો આપણે સિમ્પ્લિફાય કરીએ આગળ તો શું લખાશે અહીંયા આગળ log તમે જુઓ e સ્ક્વેર માઇનસ 1 અપોન e સ્ક્વેર અહીંયા આવશે e માઇનસ 1 અપોન e આવું આવશે. તો ઉપર e સ્ક્વેર નો એલસીએમ આવશે એટલે e રેઝ ટુ 4 માઇનસ 1 અપોન e સ્ક્વેર થશે. નીચે e સ્ક્વેર માઇનસ 1 થશે અને નીચે e આવશે. બરોબર. હવે આ એક e કટ થઈ જશે એટલે log આપણે જોઈએ તો e રેઝ ટુ 4 માઇનસ 1 થશે. અહીંયા આગળ e રેઝ ટુ 4 માઇનસ 1 થશે. યસ e રેઝ ટુ 4 માઇનસ 1 થાય કે ના થાય. એક કટ થઈ ગયો છે. નીચે શું બચશે e સ્ક્વેર માઇનસ 1 બચશે આર્યુ એ અને એક e જે બચ્યું હતું એ બચશે. ખબર પડી. જો e સ્ક્વેર e રેઝ ટુ 4 માઇનસ 1 અપોન e સ્ક્વેર અહીંયા પણ e સ્ક્વેર માઇનસ 1 અપોન e તો એક e બચ કટ થઈ ગયો. એક e બાકી જો મેં મૂક્યો e રેઝ ટુ 4 માઇનસ 1 એ મૂક્યું e સ્ક્વેર માઇનસ 1. હવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ની જેમ એક્સપાન્ડ કરો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ની જેમ આનું તો શું થાય log e સ્ક્વેર પ્લસ 1 e સ્ક્વેર માઇનસ 1 થાય કે ના થાય. a પ્લસ b a માઇનસ b નીચે e સ્ક્વેર માઇનસ 1 છે તો e સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ e છે. તો e સ્ક્વેર માઇનસ 1 e સ્ક્વેર માઇનસ 1 કેન્સલ થઈ જાય તો ફાઇનલ મારો આન્સર આવ્યો log e સ્ક્વેર પ્લસ 1 અપોન e. આ મારું લેન્થ ઓફ આર્ક આવી ગયું. ફાઇનલ સિમ્પ્લિફિકેશન આપણે આ આપ્યું. ક્લિયર છે. તો તમે આવી રીતે આખો એક્ઝામ્પલ કરી શકો છો લેન્થ ઓફ આર્કનો. પણ આ લેન્થ ઓફ આર્કમાં તમારે જો એક્ઝામ્પલ સોલ્વ કરવો હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી કે તમારે તો આ ઇક્વેશન ખબર હોવી જોઈએ. આ ઇક્વેશન ખબર હોય પછી તમારી પાસે બે કન્સેપ્ટ dy બાય dx તમને કરતા આવડવું જોઈએ અને dy બાય dx પહોંચ્યા પછી dy બાય dx પહોંચ્યા પછી આનું ઇન્ટિગ્રેશન કેવી રીતે કરવું એ તમને ખબર હોવી જોઈએ. જો આટલી વસ્તુ ખબર હોય તો તમે એક્ઝામ્પલ કરી શકો. 7 માર્ક તમારા બેઠા આવી જાય તમને એક્ઝામ્પલ ઇઝી લાગશે. પણ તમારે 12થના કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો એક્ઝામ્પલ ટફ લાગશે. રાઈટ. તો ક્વેશ્ચન 4C આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે ઓરમાં જે ક્વેશ્ચન 4 ABC છે એના માટે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.